રાજકોટ શહેરમાં ગત 15 નવેમ્બરના રોજ અનૈતિક સંબંધોમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી હતી। પત્નીના અનૈતિક સંબંધને કારણે પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી। જે બનાવના 2 દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 39 વર્ષીય પત્ની તૃષા પડિયારનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। આમ બનાવ હત્યાના પ્રયાસમાંથી હત્યામાં પલટાયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે એકના એક પુત્ર ઓમ પઢિયારે છેલ્લા 2 દિવસમાં પોતાના માતા પિતા બંનેને ગુમાવવાનો વારો આવ્યો છે। રાજકોટ શહેરમાં ગત 15 નવેમ્બરના રોજ નાગેશ્વર વિસ્તારમાં આવેલ સમેત શિખર એપાર્ટમેન્ટ ખાતે પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી જઈ 42 વર્ષીય લાલજી પઢિયાર નામના પતિ દ્વારા સવારના 9 વાગ્યા આસપાસ સૌપ્રથમ પોતાની 39 વર્ષીય પત્ની તૃષા પઢિયારને પોતાની પરવાનાવાળી બંદૂકથી ગોળી મારી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। તેમજ પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ લાલજી પઢિયારે પોતાના લમણે બંદૂક રાખીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે તૃષા પઢિયારનું સારવાર દરમિયાન સોમવારના રોજ સવારના 4 વાગ્યાના અરસામાં મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં પતિ પત્ની બંનેના મૃત્યુ નિપજતા દીકરો ઓમ પઢિયારે માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। જે સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સમન્સ પાઠવીને તૃષા પઢિયાર સાથે અનૈતિક સંબંધ ધરાવનાર વિશાલ ગોહિલને નિવેદન આપવા બાબતે બોલાવવામાં આવ્યો છે। ત્યારે અગાઉ દાખલ થયેલ ફરિયાદ અંતર્ગત બીએનએસની કલમ 103(1) નો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે। તેમજ આગામી સમયમાં બનાવ સંદર્ભે દાખલ થયેલ ફરિયાદ અંતર્ગત એબેટેડ સમરી ભરવામાં આવશે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો, જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાઇસન્સ્ડ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી। આ જે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે, જેથી આજે 109 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો, અટેમ્પ્ટ ટુ મર્ડરનો। એમાં મર્ડરની કલમ બીએનએસ 103 ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે। અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું, બેલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે। સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે। અને જે લાલજીભાઈ છે એમની પાસે લાઇસન્સ્ડ વેપન હતું, તો આ એમનું જે લાઇસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાર્ટ્રિજ એ પણ કબજે કરવામાં આવ્યા છે। અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા ગુનાના કામે સ્થળ પરથી જ ફૂટેલા 5 જેટલા કારતૂસ તેમજ ગુનાના નામે વાપરેલા બંદૂક કબજે કરવામાં આવી હતી। તેમજ એફએસએલના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી હતી। ગુનાના કામે વાપરવામાં આવેલ બંદૂક પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી તૃષા તેમના કૌટુંબિક ભત્રીજા વિશાલ સાથે અનૈતિક સંબંધો ધરાવતી હોવાનું લાલજી પઢિયારના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ છેલ્લા 1.5-2 મહિનાથી બંને પતિ પત્ની સામસામેના એપાર્ટમેન્ટમાં અલગ રહેતા હોવાનું પણ સામે આવ્યું હતું। જે તૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ તૃષાબેનને કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને આ લાલજીભાઈ છે એમણે તૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। તૃષા જે હસબન્ડ વાઈફ છે એની વચ્ચે છેલ્લા 1.5 મહિનાથી આ બાબતે રકઝક ચાલુ હતી અને તૃષાબેન છે એ છેલ્લા 1.5 મહિનાથી એમના હસબન્ડથી અલગ રહેતા હતા। પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર શનિવારના રોજ તૃષા પોતાની બહેનપણી પૂજા સાથે જીમમાં ગઈ હતી। તેમજ જીમમાંથી સવારના 9 વાગ્યા આસપાસ બંને પરત આવી હતી। ત્યારે બંને પાર્કિંગ એરિયામાં હતા તે સમયે જ લાલજી પઢિયાર ત્યાં દોડી આવ્યો હતો। તેમજ ત્યારબાદ બંને પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ તૃષા દ્વારા પોતાના પતિ લાલજીને પાણીની બોટલ સહિતના વડે મારવામાં આવ્યો હતો, જેથી લાલજી ઉશ્કેરાઈ ગયો હતો તેમજ પોતાની પાસે રહેલ બંદૂક લોડ કરવા લાગ્યો હતો। તે સમયે તૃષાએ પાર્કિંગમાં રહેલી પોતાની બહેનપણી પૂજાને કહ્યું હતું કે તું સમગ્ર મામલાનો વિડીયો બનાવવા માંડ, જેથી પૂજા પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કરે। તે સમયે જ સૌપ્રથમ લાલજી દ્વારા તૃષા પર ફાયરિંગ કરી તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો।
તેમજ તૃષા ગોળી વાગવાથી જમીન પર નીચે પટકાતા લાલજી દ્વારા કાનના ઉપરના ભાગે બંદૂક વડે હેડશોટ લગાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. તૃષાને પોતાના કૌટુંબિક ભત્રીજા વિશાલ સાથે અનૈતિક સંબંધ હોવાની પઢિયાર પરિવારને 3 વર્ષ પૂર્વે જાણ થઈ હતી. ત્યારથી બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. 1.5-2 મહિના પૂર્વે વિશાલ અને તૃષાને પઢિયાર પરિવાર દ્વારા ગાર્ડનમાં રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે પણ બંને પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારથી બંને પતિ પત્ની સામસામેના એપાર્ટમેન્ટમાં અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું હતું. વાંધો કાંઈ નહોતો ભાઈ, ખાલી આ ફેર પકડાનું એ જ હતું, બીજું કાંઈ નહોતું. 1.5 મહિનાથી પકડાનું, એટલે આને ખબર પડી કે મને નહીં રાખે, એટલે એના ફ્રેન્ડ ભેગા રહેવા વહી ગયા. પછી માં દેર કે જે હોય મારી ભૂલ કે 1.5 મહિનાથી એને મનાવે છે, તમે તાર બધાને પૂછી લેજો. આ ફ્લેટ વાળાને રહેતા ત્યાં 1.5 મહિનાથી એને જેમ કીધું કે તું કરવા તૈયાર છું, હું ક્યાં ગામ મૂકવાય તૈયાર છું, તું આવતી રહે. વિશાલ ગોહેલ ભાઈજી દીકરાનો દીકરો છે. સમગ્ર ઘટનાની જાણ લાલજી પઢિયારના પરિવારજનોને થતા તેઓ બનાવ સ્થળ ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ મૃતક લાલજી પઢિયારના બહેન સહિતના પરિવારજનોએ ભારે આક્રંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ પોલીસની જ હાજરીમાં તૃષા જે ફ્લેટમાં રહેતી હતી તે ફ્લેટમાં રહેતા પૂજાના કુટુંબીજનને માર પણ મારવામાં આવ્યો હતો. જે યુવકને માર ખાતો અટકાવવા પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી. એમણે પોતાની પત્નીને અહીંયા દાઢીના ભાગે ગોળી મારેલી છે અને પોતાને માથાના ભાગે ગોળી મારેલી છે અને અંદાજે 4 જેટલા રાઉન્ડ ફાયર થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. હાલ એમના જે પારિવારિક પ્રશ્નો છે એનું કારણ સામે આવેલું છે. મૃતક તૃષા પઢિયારના નાના ભાઈ 32 વર્ષીય જય રાઠોડ દ્વારા મૃતક લાલજી પઢિયાર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 109(1) તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને આપેલી ફરિયાદમાં જય રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1.5 મહિના પૂર્વે મારી બહેન તૃષા તેમજ બનેવી લાલજી વચ્ચે ઝઘડો થયો હતો. મારી બહેનને અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેર હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેથી મારા બનેવી અવારનવાર મને ફોન કરીને તેના ઘરે બોલાવી મારી બહેનને સમજાવવાનું કહેતા હતા. 14 નવેમ્બર 2025ના રોજ સાંજના સમયે મારા બનેવી લાલજીનો ફોન આવતા હું તેમના ઘરે ગયો હતો. તેમજ હું તેમજ મારો ભાણેજ ઓમ પઢિયાર મારી બહેન સાથે વાત કરવા પૂજાબેનના ઘરે ગયા હતા. તેમજ મારી બહેનને સમજાવી હતી કે તમે બંને સામસામા બેસીને જે કંઈ પણ હોય તે બાબતે વાત કરી લ્યો. ત્યારબાદ મારા બનેવીને પણ મેં ત્યાં બોલાવ્યા હતા. મારા બનેવી તેમજ મારી બહેને એકબીજા સાથે વાતચીત પણ કરી હતી, પરંતુ તેમની વચ્ચે સમાધાન ન થતાં અમે ત્યાંથી જતા રહ્યા હતા. દરમિયાન 15 તારીખના રોજ સવારના 9 વાગ્યા આસપાસ મને જાણ થઈ કે મારા બનેવી એક પોતાની જાતે પોતાની પિસ્તોલમાંથી સૌપ્રથમ મારી બહેન ઉપર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેને ઈજા થઈ હતી. તેમજ ત્યારબાદ મારા બનેવીએ પોતાના પિસ્તોલથી માથામાં ગોળી મારતા તેઓ મૃત્યુ પામ્યા હતા. આમ અનૈતિક સંબંધોથી કંટાળી જઈ પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે. તેમજ પતિએ પોતે પણ આપઘાત કરી લેવામાં આવતા હાલ માસૂમ પુત્રે નાની ઉંમરમાં માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુરેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.